નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. મોરબી જિલ્લા ચુવાડિયા કોળી સમાજને મળ્યા નવા પ્રમુખ યોગેશભાઈ અગેચાણિયાની સર્વાનુમતે વરણી. મોરબી તારીખ 27/2/2026 મોરબી કોળી સમાજ બોર્ડિંગ ખાતે મોરબી જિલ્લા ચુવાડિયા કોળી સમાજ દ્વારા મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના નવા પ્રમુખની નિમણૂક માટે યોજાયેલી આ બેઠકમાં સમાજના આગેવાનો, વડીલો તેમજ મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠક ઉત્સાહભેર અને એકતાના માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી. બેઠક દરમિયાન સમાજના આગેવાનો દ્વારા ગંગારામભાઈ ટપુભાઈ અગેચાણિયાના પુત્ર યોગેશભાઈ ગંગારામભાઈ અગેચાણિયાનું નામ પ્રમુખ પદ માટે રજૂ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે સમર્થન આપવામાં આવતા તાલીના ગડગડાટ વચ્ચે યોગેશભાઈ અગેચાણિયાની મોરબી જિલ્લા ચુવાડિયા કોળી સમાજના નવા પ્રમુખ તરીકે સત્તાવાર વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ યોગેશભાઈ અગેચાણિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજની એકતા જાળવી રાખવા સાથે શિક્ષણ, યુવાનોને માર્ગદર્શન, સામાજિક વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આવનારા સમયમાં વિવિધ આયોજન હાથ ધરવામાં આવશે. તેમણે સમાજના દરેક વર્ગને સાથે રાખી સૌના સહકારથી સમાજ હિતના કાર્યો આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનો અને સભ્યો દ્વારા નવા પ્રમુખનું પુષ્પહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો. બ્યુરો ચીફ મયુર બાબરિયા. મારું નામ યોગેશ ગંગારામભાઈ અગેચાણિયા. આજ રોજ મોરબી જિલ્લા પ્રમુખ તરીકે મને નિમણૂક કરે છે, તે બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમાજ માટે જે શિક્ષણ લેવલે જે કામ થતું હશે મારાથી કરીશ. સમાજને એકતા કરી સંગઠન માટે બહુ મજબૂત સંગઠન બનાવશે. સમાજ માટે કોઈ પણ અડધી રાતે કામ પડે મારા મોબાઈલ નંબર, મારા ઘરનું જે કોઈને તકલીફ પડે મારા અડધી રાતે બારણા ખુલ્લા. મારું નામ ધર્મેન્દ્ર હિરજીભાઈ ગણેશિયા. હું મોરબી ઓમ બીવીએમ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. તેમજ આજે મોરબી જિલ્લાની જે અમારી સમસ્ત ચુવાડિયા કોળી સમાજનું જે પ્રમુખ નિમવાના હતા તે અંતર્ગત આજે મારા નાના ભાઈ એવા યોગેશભાઈને પ્રમુખ તરીકે નિમણૂક આપેલ છે. તદુપરાંત જે કંઈ પણ આગામી કોળી સમાજની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું રહેશે એ કાર્યની અંદર અમે આખી અમારી ટીમ જે છે એ હંમેશા સક્ષમ રહેશું. તદુપરાંત ખાસ કરીને જે અમારો એજન્ડા જે છે એ છે શિક્ષણ લેવલનો. જે શિક્ષણ લેવલે અત્યારે જે હોશિયાર વિદ્યાર્થીઓ જે છે એ અમુક આર્થિક પરિસ્થિતિ અથવા તો અમુક કારણોસર ભણી નથી શકતા, એને આગળ લાવવા માટેના તમામ જે કાંઈ પણ અમારે કાર્ય કરવા પડશે. લાઇબ્રેરીની અંદર વધુ ને વધુ વિદ્યાર્થીઓ જોડાય એ માટેના પણ અનેક ઘણા પ્રકારના મુદ્દાઓ છે. એ મુદ્દાઓ અમે 2 વર્ષની અંદર કે અમે ટૂંકા સમયગાળાની અંદર અમે આ સોલ્યુશન લાવશું. સમસ્ત કોળી સમાજ, ચુવાડિયા કોળી સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માની આ જે પદ આપેલ છે એ પદની અંદર અમે નિષ્ઠાપૂર્વક અમારી ફરજ બજાવશું. અને તદુપરાંત જે આવનારા સમયની અંદર જે કાંઈ પણ કાર્ય સમાજ લેવલે અમે કરવાના છીએ એનો આખો એજન્ડા અમે એક દિવસ નક્કી કરી અને એજન્ડા મૂકશું. અને અમારા વડીલો જે છે પરસોત્તમ અંદર જે સંગઠન બને, યુનિટી બને અને ખૂબ આગળ વધે એવી અમને બધાને જે અમને મોકો આપેલ છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમયની અંદર આગામાં જે જૂન મહિનાના એન્ડની અંદર અત્યારે અમે નક્કી કરેલ છે આજે જ કે ભાઈ વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવશે. અને સન્માન સમારંભની અંદર યોગ્ય જે વિદ્યાર્થીઓ જે સારા પર્સન્ટેજ, સારા ટકા લઈને આવશે એને સન્માનિત કરશું. તદુપરાંત જે યંગ બોડી જે છે એ અત્યારે નવા છે એ બધાનું પણ અમે સન્માન કરશું. તદુપરાંત અમારા સમાજની અંદર જે રાજકારણમાં અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ મહાનગરપાલિકા આપણા મોરબીની બની એની અંદર જે કોર્પોરેટેડ નિમાયેલા છે એ બધાનું સન્માન સમારંભ રાખવાના છે. કોળી સમાજના જે પ્રમુખ નિમવામાં આવ્યો મોરબી જિલ્લાના તે વિશે શું કહેશો? તમારું નામ છે? મારું નામ પરસોત્તમભાઈ ઉકાભાઈ સાબરિયા, પૂર્વ ધારાસભ્ય ધાંગધ્રા હળવદ. ખાસ કરીને વર્ષોથી જે આ બોર્ડિંગ ચલાવી છે, બોર્ડિંગ ના અંદર આજે મોરબી જિલ્લાના દરેક સમાજ, અમારો સમાજ ભેગો થઈ અને સમાજની અંદર જિલ્લા પ્રમુખ, કોળી સમાજના જિલ્લા પ્રમુખ તરીકે જે યોગેશભાઈ અગેચાણિયાની જે કરીને
જે અમારું લક્ષ્ય આજે હતું, જે એજન્ડા હતો એ શિક્ષણ વિશેનો હતો કે વિદ્યાર્થી સન્માન સમારંભ સાથે સાથે આજે ઘણા ટાઈમથી આ નિમણૂક જિલ્લા પ્રમુખની કરવાની હતી, પણ સમાજ ભેગો થઈ અને એ સમાજે અને પ્રમુખની વરણી કરી બહુમતીથી અને સમાજે જે આદરણ ભાવ આપી અને એને પ્રમુખ બનાવ્યા છે. અને અમારી એવી ઈચ્છા છે, ભાઈ યોગેશભાઈ પાસે એવી અપેક્ષા રાખી છે કે મોરબીની અંદર, મોરબી જિલ્લાની અંદર કઈ પ્રગતિ કરે, ખાસ કરીને સામાજિક કાર્ય કરે અને શિક્ષણલક્ષી જે કાર્ય કરે એમાં અમે એની સાથે થઈ અને ખૂબ પ્રગતિ કરે એવા અભિનંદન આપીએ છીએ. અને ખાસ કરીને સમાજને એક રાખે, સમાજ સાથે રહી અને સમાજની એકતા વધારે એવા અમે ભાઈ યોગેશભાઈને સૂચન કરીએ છીએ કે સમાજ સાથે રહી અને સમાજના ખૂબ કાર્ય કરો અને ખૂબ આગળ વધો.